હવે વાત જળબંબાકારની। રાજ્યમાં હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં હજી પણ એવા કેટલાય જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદના કારણે ક્યાંક પાણી ભરાયા છે, ક્યાંક વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। આપના ટીવી સ્ક્રીન ઉપર કેટલાક દ્રશ્યો હવે આવશે, જેમાં સૌથી પહેલા વાત કરીશું તાપીની, કે જ્યાં ચાલુ વર્ષે જીવના જોખમે વીજ કર્મીઓની કામગીરી જોવા મળી। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ચાલુ વરસાદે કામગીરી કરવામાં આવી હતી। વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ચાલુ વરસાદે આ કામગીરી કરાઈ હતી। વીજ વાયરો અને વીજ થાંભલાને નડતરરૂપ વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું। તો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કુકરમુંડામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। કેવડા, મોઈ, ફૂલવાડી અને ઈટવાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। કેટલાક નીચાણવાળા ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી છે। ફૂલવાડીથી ઈટવાઈ જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા એ રસ્તો બંધ કરાયો હતો। તો સુરતના ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઉમરપાડામાં વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો અને વરસાદને કારણે અહીં નદી નાળા બંને કાંઠે છલકાઈ ગયા હતા। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરત ગ્રામ્યની કીમ નદી બે કાંઠે વહેતી થઈ હતી, ત્યારે વરસાદના પગલે નદી નાળા અને ચેક ડેમોમાં પાણીની નવી આવક થઈ છે। સુરત અને ભરૂચ જિલ્લાની લોકમાતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ હતી। તો વડોદરાના ડભોઈ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હતા। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી।